તમારું નામ બોલો બેન. સંગીતાબેન રાયશંકર. શું થયું હતું બેન તમારી સાથે? હું ભાત લઈને શેતર જતી હતી, અમારા ઘરનું શેતર હતા. અકબરભાઈ ઝીણાભાઈ કોદાળી લઈને મારવા આવો કે આ શેતર શું લેવા આવો કે અહીંયા અમારે ખોદેલું હતું બધું અહીંયા. એટલે કોના ખેતરમાં પ્રવેશવા માટે કોના ખેતરમાં પ્રવેશવાની ના પાડે છે? અમારા ઘરના ખેતરમાં જ તે. અમારા ખેતરમાં એડા હ તમે એમ કે કોદાળી લઈને પાડી દઈશું ને મારી નાખશું કે આવવાનું નહીં કે એવી ધમકી આલો. તમે કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરાવડાવી છે? 2-3 વખત કરાય પણ અમારું કોઈ સાંભળ્યા દવાનું પોલીસ દ્વારા એમ નહીં. નામ બોલજો. મારું નામ કનુભાઈ કોદાભાઈ, ગામ મેણી. અકબરભાઈ ઝીણાભાઈ એવું કહે છે કે તમને અમે ગામ છોડાવશું અને ઉપરથી કારણ કે અમે જે અરજી આપવા જઈએ એમાં સહી કરી હોય તો એ એવું કહે કે જે સહી કરી એમનો તો અમે લેવડાવશું જ તે, જેલમાં નાખાવશું જ તે. આવી ખોટી ધમકીઓ આપા છે ગામમાં આવી. મારું નામ બોલો. અમૃતભાઈ સાગરભાઈ, ગામ મેણી. શું થયું હતું ભાઈ ઘટનાક્રમ? ઘટનાક્રમ એ લોકો એવું કહેવા માંગે છે કે તમે કેવી ધૂળેટી કરો છો, રંગે ચંગે અમારે કરવાની છે, બરોબર એવું અમે કીધું હતું. અને એ લોકો ઝઘડો કરવા તૈયાર છે. પોલીસ સ્ટેશન જતા અમારી અરજી સ્વીકારી નહીં. પીએસઆઈ એ વતીનું ખેંચે છે એમનું મોમેડલનું. અમારી અરજી ના મંજૂર મેલી. શું કહે છે પોલીસ તમને? પોલીસ એવું કહે છે આમાં કશું નહીં, પતાવી દઈશું કે અમે. પણ અમારે તો ગામ છોડવાની વખત આવી તો હજુ એ લોકો આવતા નહીં સ્થળ ઉપર. પોલીસ સ્થળ ઉપર હજુ સુધી આવી નથી, તમારું કેવું એવું છે? હા. કોણ છે પીએસઆઈ મેડમ? પીએસઆઈ મોમેડન છે, બેનનું નામ તો આવડતું નહીં. ભાઈ શું થયું હતું આપની પાસે ઘટના? આપણે ઘટના સરકારી માર્ગમાં એમને ખોદી નાખ્યું છે અને દબાણ આપે છે. આપણા ખેતરમાં પાળો નાખી દીધો, ખોદી માટી લઈ જ જશે સરકારી જમીનમાં અને આપણા નંબરમાં